ખાતે આજે પ્રથમ વખત યોજાયેલા મેગા રોગ નિદાન કેમ્પમાં 50 થી વધુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરાયું હતું। થરાદ પંથકના 7000 થી વધુ લોકોએ આ મેગા નિદાન કેમ્પનો લાભ લઈ નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં 7000 થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી। તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળતા લોકોએ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનયન કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા યોજાયેલ મેગા રોગ નિદાન કેમ્પમાં 50 થી વધારે નિષ્ણાત તબીબોની ટીમોએ તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી દર્દીઓનું નિદાન કરી જરૂરી સલાહ અને સારવાર પૂરી પાડી હતી। આ મેડિકલ કેમ્પમાં અત્યાધુનિક મશીનો દ્વારા ગંભીર રોગોની ચકાસણી પણ કરાઈ હતી। કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોના નિદાન માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી। વિધાનસભા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ સંવાદ કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી। આ મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીની ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ કરાયું હતું, જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય। બહેનોમાં વધતા જતા સ્તન કેન્સરના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મશીનરી સાથેની વાન થરાદ ખાતે લાવી સ્થળ ઉપર જ બહેનોની તપાસ કરી તેમનો રિપોર્ટ કરી નિદાન કરાયું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત 1 કરોડના ખર્ચે બનાસ મેડિકલ કોલેજ દ્વારા બહેનોમાં સ્તન કેન્સરના સચોટ નિદાન માટે મશીનરી સાથેની વાન બનાવી જિલ્લામાં ગામડે ગામડે જઈ તમામ બહેનોનું નિદાન કરાશે। આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે। તેમણે જણાવ્યું હતું કે થરાદ તાલુકા સહિત આજુબાજુના તમામ તાલુકાઓમાં લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે, ટેકનોલોજી સાથે સારવાર થઈ શકે તે માટે થરાદ ખાતે જાન્યુઆરી મહિનામાં 50 કરોડના ખર્ચે હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરાશે અને આધુનિક અને ટેકનોલોજી સાથે હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવશે। સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર અને ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા, કિડની ઇન્સ્ટિટ્યૂટ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ તમામના સહયોગને કારણે આજે મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 4000 થી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે। અત્યારે જેટલું થઈ શકે તે સારવાર અહીંયા જ આપીશું। જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળીને કરશે। જનસેવા એ પ્રભુ સેવાનો સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે, ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે, પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા છે। તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું। આ મેડિકલ કેમ્પમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પીજે ચૌધરી, કનુભાઈ વ્યાસ, જીવરાજભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, દાનાભાઈ માળી, શૈલેષભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં અમદાવાદના સ્પેશિયાલિસ્ટ તબીબોને વિનામૂલ્યે સેવાનો લાભ મળતા દર્દીઓએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો અને આ કેમ્પના આયોજનની સરાહના કરી હતી। સાહેબ અમને બહુ સારું લાગ્યું। શંકરભાઈ ચૌધરી સાહેબે કેમ્પ રાખ્યો એના માટે બહુ આભાર કહેવાય। અમે નસની દબણ મારે થતી હતી છાતીની તે સાહેબને મેં બતાવ્યું હતું, તે સાહેબે પણ એ જ કહ્યું કે મારે છાતીની દબણને થાય નસની, તેના માટે સારું કર્યું, બહુ આભાર કહેવાય। અને આ કેમ્પ રાખ્યો એના માટે બહુ સારું કહેવાય। બધાને સેવાએ આપી અને સારું બધું જોયું ખરી। ગુજરાત સરકાર દ્વારા અને બનાસ મેડિકલ દ્વારા થરાદ સરકારી કોલેજ અંદર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં છે, જેમાં થરાદના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન મેગા મેડિકલ જે કેમ્પ છે એની અંદર લોકો
કે પોતાના જે પણ દર્દો છે એટલો બતાવવા માટે મોટી સંખ્યામાં એટલે કહી શકાય કે જે મેડિકલનું જે મેગા મેડિકલ નામ રાખ્યા એ જ પ્રમાણે કે મોટી સંખ્યામાં લોકો સમાજમાંથી દરેક વોર્ડની અંદર એટલી બધી ભીડ લાગી છે લોકો એટલા બધા આવ્યા છે કે ખુશીમાંથી એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે મેગા મેડિકલ કેમ્પ રાખવાનો હતો મોટા પ્રમાણમાં લોકો પોતાના દર્દને બતાવવામાં આવ્યા છે આજ રાજકોટ વીકેન્ડ થરાદ.